વિન્ડોઝની અંદર ઉબુન્ટુ ઇન્સ્ટોલ કરવા માટે વિન્ડોઝ ફીચર્સ ઓન ઓર ઓફમાં સર્ચ કરીશું. વિન્ડોઝ ફીચર્સ ઓન ઓર ઓફની અંદર આપણે 3 વસ્તુ સિલેક્ટ કરવાની છે: વિન્ડોઝ સબ સિસ્ટમ ફોર લિનક્સ, વિન્ડોઝ હાઇપરવિઝર પ્લેટફોર્મ અને વર્ચ્યુઅલ મશીન પ્લેટફોર્મ. 3 વસ્તુ સિલેક્ટ કરીશું. ઓકે આપીશું. આપણી વિન્ડોઝની સિસ્ટમ અપડેટ થશે. વિન્ડોઝની સિસ્ટમ અપડેટ થાય એટલે રિસ્ટાર્ટ માંગતું હોય છે. રિસ્ટાર્ટ આપી દઈશું. આપણી સિસ્ટમ રિસ્ટાર્ટ થાય પછી આપણે ક્રોમ ઓપન કરીશું. ક્રોમ ઓપન કરીને ઉબુન્ટુ ઇન્સ્ટોલ ઇન વિન્ડોઝ સર્ચ કરીશું. વિન્ડોઝ સબ સિસ્ટમ ફોર લિનક્સમાં ક્લિક કરીશું. જે પેજ ઓપન થશે આપણું, એની અંદર ડાઉનલોડ ફ્રોમ ધ માઇક્રોસોફ્ટ સ્ટોર, આપણે માઇક્રોસોફ્ટની સ્ટોરના પેજ ઉપર આવી જઈશું. ગો ટુ ઇંગ્લિશ યુનાઇટેડ સ્ટેટ્સ, ડાઉનલોડ ઉપર ક્લિક કરીશું. આપણું ઉબુન્ટુનું ઇન્સ્ટોલર ડાઉનલોડ થઈ ગયું છે. ડાઉનલોડના ફોલ્ડરમાં જઈશું. આપણે ઉબુન્ટુનું જે ઇન્સ્ટોલર છે એમાં ડબલ ક્લિક કરીશું. ડબલ ક્લિક કર્યા પછી આપણું જે પેજ છે એ ડાઉનલોડિંગ માટેનું પેજ ઓપન થશે. ડાઉનલોડિંગનું પેજ ઓપન થશે. 5-1 મિનિટ સમય જશે. એમાં આપણી લેપટોપ અને ઇન્ટરનેટની સ્પીડ ઉપર ડિપેન્ડ છે કે કેટલી વાર લાગશે. 100% સુધી થવા દેવાનું છે. 100% થઈ જાય પછી DOS બોક્સ ઓપન થશે. DOSને મિનિમાઇઝ કરવાનું છે. આ બેકગ્રાઉન્ડમાં આપણું ઇન્સ્ટોલેશન ચાલુ છે. આમાં બી તમારે 5-1 મિનિટનો સમય લાગશે. આ ઇન્સ્ટોલેશન થઈ જાય પછી આપણે સ્ટાર્ટ મેનુમાં ક્લિક કરીશું. ત્યાં આગળ આપણો ઉબુન્ટુનો આઇકોન આવી ગયો હશે. ઉબુન્ટુના આઇકોન ઉપર ક્લિક કરીને જે રૂટ પ્રોમ્પ્ટ આવી ગયો એમાં આપણે ઉબુન્ટુની સિસ્ટમને અપડેટ કરવાની છે. sudo apt-get update કમાન્ડ ટાઈપ કરીશું. આપણી ઉબુન્ટુની સિસ્ટમ અપડેટ થઈ ગઈ છે. ડિફોલ્ટ ઇન્સ્ટોલેશનની અંદર છે ને કેલેન્ડરનો કમાન્ડ ઘણી વખત ઇન્સ્ટોલ નથી હોતો. કેલેન્ડરનો કમાન્ડ ઇન્સ્ટોલ કરવા માટે આપણે ટાઈપ કરીશું, અથવા તો વેબસાઇટ ઉપરથી કમાન્ડ કોપી કરીને પેસ્ટ કરી દઈશું. sudo apt-get -y install ncal એન્ટર આપીશું. આપણું કેલેન્ડરનો કમાન્ડ ઇન્સ્ટોલ થઈ ગયો છે. કેલેન્ડર જોવા માટે આપણે રૂટ પ્રોમ્પ્ટ જે આવી જશે એમાં ટાઈપ કરીશું cal ટાઈપ કરીશું. આપણું કેલેન્ડર દેખાઈ જશે. હવે આમાંથી એક્ઝિટ થઈશું આપણે. ઓકે.